ઝાલોદમાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે પંચાલ સમાજ દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઝાલોદ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે પંચાલ સમાજ દ્વારા ત્રિદિવસીય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. બાળ રમોત્સવ, આનંદ મેળો, સાંસ્કૃતિક પ્રોગ્રામ તેમજ શોભાયાત્રા જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા. વિશ્વકર્મા ભગવાનનું કેસર દૂધથી અભિષેક કરવામાં આવ્યો. ઝાલોદ નગરમાં પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે 3 દિવસીય પ્રોગ્રામ કરી આ ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો. તારીખ 8/2/2025 શનિવારના રોજ પંચાલ સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા બાળ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં હાલ પંચાલ સમાજના બાળકોએ ઉમંગભેર ભાગ લીધો તેમજ રમોત્સવનો આનંદ લીધો હતો. તારીખ 9/2/2025ના રોજ સમાજના વિશ્વકર્મા મંદિરે આનંદ મેળો, સિંગલ તેમજ ગ્રુપ ડાન્સ, નાટક જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ નૃત્યમાં બાળકો દ્વારા ધર્મ આધારિત ભગવાનની વિવિધ છબીના દર્શન થાય તેવા સુંદર નૃત્ય કર્યા હતા. આજની સમાજ ધાર્મિક પ્રવૃત્તિ તરફ પાછળ થઈ રહેલ છે અને તેવામાં બાળકો દ્વારા આવા સુંદર નૃત્ય એ સમાજમાં સુંદર છાપ છોડી હતી. અને તારીખ 10/2/2025 મહાસુદ તેરસના રોજ સવારે વિશ્વકર્મા ભગવાનનું કેસર દૂધથી અભિષેક કરવામાં આવ્યો. ભગવાન વિશ્વકર્માનો શણગાર ખૂબ જ મનમોહક તેમજ આકર્ષક લાગતો હતો. ત્યારબાદ ભગવાન વિશ્વકર્માની વિશેષ પૂજા હવન કરવામાં આવ્યું. ભગવાન વિશ્વકર્માના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવી. બપોરે સમાજ દ્વારા વિશ્વકર્મા મંદિરથી નગરમાં વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા યોજવામાં આવી. આ શોભાયાત્રા નગરના અલગ અલગ રાજમાર્ગો પર ફરી ભજન, રાસ ગરબાની રમઝટ સાથે ભક્તિમય વાતાવરણની વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી. શોભાયાત્રા પંચાલ સમાજના સૌ વર્ગના લોકો મોટા પ્રમાણમાં જોડાતા સમાજની એકજૂટતાનું ઉત્તમ ઉદાહરણ નગરમાં જોવા મળ્યું. શોભાયાત્રાના સમાપન પછી વિદ્યાર્થી પ્રોત્સાહન યોજના અંતર્ગત સમાજના તેજસ્વી તલાવનું સન્માન, ઇનામ વિતરણ તેમજ ભગવાન વિશ્વકર્માની મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વકર્મા તેરસ નિમિત્તે ઝાલોદ નગર તેમજ આજુબાજુના વિસ્તારના પંચાલ સમાજના લોકો મોટા પ્રમાણમાં જોડાઈ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવ્યો. આજના દિવસે પંચાલ સમાજ દ્વારા વ્યવહાર રોજગાર બંધ રાખી સૌ લોકો આ ઉત્સવમાં જોડાય સમાજની એકતાનો પરિચય આપ્યો. અંદાજિત 1000થી વધુ લોકો આજના દિવસે પંચાલ સમાજના લોકો અહીંયા આવેલ હતા. સમગ્ર આયોજન વિશ્વકર્મા મંદિર કારોબારી સમિતિ, પંચાલ યુવક મંડળ, પંચાલ મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલ હતું. बोलो श्री विश्वकर्मा भगवान की जय। आज परम हर्ष का विषय है कि आज विश्वकर्मा जयंती के उपलक्ष्य में यहाँ पर बहुत ही धार्मिक हर्षोल्लास के साथ में कार्यक्रम हो रहे हैं। विगत 3 दिनों से यहाँ पर झालोद में सबसे पहले लड़कों का खेल का कार्यक्रम हुआ, जिसमें विभिन्न प्रकार के खेल, दौड़े वगैरह आयोजित की गई। दूसरे दिन सांस्कृतिक कार्यक्रम आयोजित किए गए और आज तीसरे दिन जो है वो हवन पूजन का कार्यक्रम किया गया और हवन पूजन के बाद में आहुतियाँ दी गई, विश्वकर्मा का आहुतियाँ दी गई और महाप्रसाद का जो है वो आयोजन रखा गया। यहाँ पर दूर दराज से लोग इस विश्वकर्मा जयंती पर आते हैं, यहाँ पर अपनी मन्नत मांगते हैं और अपनी मन्नतें निश्चित रूप से उनकी पूरी होती हैं। और यहाँ पर जो वो श्रीफल का तोरण बांध करके या मिठाई का भोग चढ़ा करके जो है वो अपनी बाधा पूरी करते हैं। और मैं चाहता हूँ कि भगवान विश्वकर्मा सभी लोगों की, पंचाल समाज की 2077ના રોજથી શ્રી વિશ્વકર્મા મંદિર આજ રોજ 48મા વર્ષમાં પ્રવેશ થાય છે. અહીંથી ધામધૂમથી બધા પ્રોગ્રામો થાય છે અને ગામના દરેક, અમારા સમાજના દરેક ઉત્સાહ અને ઉમંગથી આ પ્રોગ્રામમાં ખૂબ આનંદથી આ પ્રોગ્રામ કરે છે. અને વર્ષો સુધી કોઈ દાડો અમારે આ પ્રોગ્રામ કર્યા પછી અમારી સમાજની અંદર બધાની પ્રગતિ જ થઈ છે. કોઈ અગતિ કે કોઈ વસ્તુનું કંઈ અમારે કોઈ આજ સુધી અમારા સમાજમાં કોઈ એવો બનાવ બનતો બી નથી. અને એવી ઈષ્ટદેવની આરાધના બી છે. અને 1977થી આજ મારા અંદાજે 48 વર્ષ પછી 50 વર્ષ બીનું આયોજન બધા અમારા સમિતિ દ્વારા, મહિલા મંડળ, યુવક મંડળ તથા સમિતિના સર્વે અમારા સાથે રહી અને આ 50મું વર્ષ ધામધૂમ અને ધડાકા સાથે એક મોટું આયોજન કરશે એવી અમારી આ ભાવના બી છે. અને આ જે પ્રોગ્રામ થયો છે, ચાલુ થયો છે, એ 8, 9, 10થી પ્રોગ્રામ ચાલે છે. 8 તારીખે મહિલા મંડળ દ્વારા આ જે છોકરાઓ